મામા તું જોગણી જપીએ તમારા જગદંબા તું જોગણી જપીએ તમારા અખંડ બળે અખંડ બળે એ મારી કુળદેવી ના જપુરે તારા છોરડા મેલા મેરે કરી દો મોગલમાં ગાંધીનગરના આપણે બારોટ સમાજે આવો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે ભાઈ મને મારો પરમ મિત્ર છે, મારો ભાઈ સમાજ છે અને મેં મારા બેની શરૂઆતે હારે છે અને જે તે સમયે મૂકીશું હારે, આ પકડી છે હારે અને મૂકીશું હારે, કારણ કે બીજા બધાના વારા દાવા દેવા જોઈએ ને. પણ હજી તમે બધા અમને સાંભળો છો, લગભગ 20-22 વર્ષ 23 વર્ષ જેવું થઈ ગયું. મારી અને ભાઈ રાકેશ બારોટ એકવાર બારોટ સમાજનું ઘરેલું છે, જોરદાર તાળીઓ બતાવશે. અને આ બધું અમને જે મળ્યું છે એ આપણા બારોટ સમાજનું ઘરેલું સાહેબ મણિરાજ બારોટ એને વધાવતા આવ્યું છે. હા, હું તો હરેક કાર્યક્રમમાં બોલું છું. એટલે રાકેશે મને વાત કરી કે આવવાનું છે, હું જરૂર આવીશ. હું થોડોક લેટ એટલા માટે પડે કે હોસ્પિટલ મારા ફાધરને આવતીકાલે ઓપરેશન છે, એટલે હું જરૂર 5-10 મિનિટ માટે પણ હું આવી જઈશ. એટલે મને કીધું મને કે ના આવે તો વાંધો નહીં, તો આપણો ઘરનો જ છે કાર્યક્રમ, પણ હું 5-10 મિનિટ માટે આવીશ. એટલે આજે આવવાનું થયું છે. ગુજરાતમાં બહુ જ પૂરતું મણિરાજભાઈ વખતનું એવું જ બીજું નામ એટલે આપણા ભરત બારોટ, એમને પણ જોરદાર તાળી બતાવો. ભરતભાઈ બારોટને, બાબુભાઈ બારોટ, બેન અહીંયા આગળ છે, બધાએ તો કલાકાર તરીકેને પણ બધા પ્રેમના પાત્રને બધાને આવે છે. અને જ્યાં મારી જરૂર પડે અહીંયા બધા જો કે મહેમાનો બેઠા છે, પણ જ્યાં મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું ચોક્કસ આવીને ઊભો રહીશ. જ્યાં અટકો ત્યાં મને ખાલી કહેવાય કે આ જગ્યાએ અટક્યા છે તો હું આવીને ઊભો રહીશ. ચોક્કસ મારો લાયક અરે જરૂર બોલો, અડધી રાતે યાદ કરો યાર. અને હું બોલું છું, પાડું છું. જો આજે મારા ફાધરને આટલી તબિયત ખરાબ હોવાથી આખું પરિવાર ત્યાં આગળ છે, પણ મેં હું મૂકીને આવ્યો, કારણ કે એક જીબાન આપ્યો ને ભાઈ એની કિંમત. એટલે માતૃ વંદના છે, પિતૃવંદના, ત્યારે ખાસ ગાવું છે.
ગીતનું રેકોર્ડિંગ કર્યું ત્યારે મારી મમ્મીને ગયા પછી મેં રેકોર્ડિંગ કર્યું શ્રદ્ધાંજલિ રૂપે. એમાં આ લાઈન જે મેં ગાઈ એ મારાથી ગવાતી નથી, કારણ કે મારો ખુદનો અનુભવ છે ભાઈ, કે દીકરો બહાર હોય, 2 વાગે આવે, 1 વાગે આવે, 3 વાગે રાત્રે ગમે ત્યારે આવે, આખું ઘર હોતું હોય ભાઈ, આખું ઘર. તમારા ઘરના ભૂલી ગયા હોય, બાપાએ ભૂલી ગયા હોય, છોકરાએ સૂઈ ગયા હોય, પત્ની સૂઈ ગયા હોય, બધા સૂઈ ગયા હોય, પણ એક જ એવું પાત્ર છે કે આખી રાત દીકરાની રાહ જોતી હોય, એ છે માં. મારો દીકરો ક્યારે આવશે, અને રાત્રે આપણે આવીએ પછી જે હોય એનું નામ માં છે. એટલે અરે
મારા બાપુજી અને એનું ઓપરેશન છે, મોટું ઓપરેશન છે, એટલે ઉપાધિ કોઈ તું કરવા હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ કરવા, કારણ કે આ લાઈન મને એટલા માટે લાગે છે, યાદ આવે છે કે અત્યારે દવાખાનામાં છે, આખું પરિવાર મારો ત્યાં આગળ છે, સવારે ઓપરેશન છે. પણ મેં કીધું પપ્પા મારે જાવું રાકેશ બારોટનું, એને મને કીધું કે નહીં વાંધો નહીં આવજો. મેં કે ના બેટા પહેલાં તેને જીબાન આપી છે ને પહેલાં તું ત્યાં જા. એટલે હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈ માંથી કોઈ મોટું નથી, ભલે ને ભલે ગળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. માં હિંગળાજના રખો પાસે અહીંયા આપણા બાલવાના રતનવાળા રજની અને જીગર અને સિકોતર માની બાલવાની સિકોતરની દયા કૃપા રાકેશ ઉપર મારા ઉપર ખૂબ કૃપા છે, એની દયા છે. એટલે એ બેઠી છે બધું સંભાળવા વાળી.